લખતર સીએનજી પંપ સામે ખુલ્લામાં હેઝાર્ડ મટીરિયલ નાખવામાં આવ્યાના ન્યૂઝ ફોર ઇન્ડિયા ચેનલમાં આવતા તાત્કાલિક મટીરિયલ ઉપાડી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે જેસીબીથી મટીરિયલ ઉપાડી ટ્રક ભરી મટીરિયલ અજ્ઞાત જગ્યાએ લઈ જવામાં આવ્યું। લખતર અમદાવાદ હાઈવે ઉપર હેઝાર્ડ સિરામિક મટીરિયલ બનાવતી ફેક્ટરી આવેલ છે। આ ફેક્ટરી દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી પોતાનું હેઝાર્ડ મટીરિયલ લખતર ગામ સહિત આજુબાજુના ગામડાઓમાં નાશ કરવામાં આવતું હતું। આ અંગે ગાંધીનગર સુધી લેખિત ફરિયાદ કરવામાં આવતા ગુજરાત રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ વિભાગ ગાંધીનગરથી 2 અધિકારીઓ તાત્કાલિક લખતર દોડી આવ્યા હતા અને મટીરિયલ પરત ભરાવડાવી લીધું હતું, જેમાં થોડા સમય કંપની દ્વારા ફરી લખતર સીએનજી પંપ સામે ગોડાઉન બહાર પોતાનું હેઝાર્ડ મટીરિયલ ફેંક્યું હતું। આ ન્યૂઝ ફોર ઇન્ડિયા ચેનલમાં આવતા ખુલ્લામાં મૂકવામાં આવેલ હેઝાર્ડ મટીરિયલ જેસીબીથી ટ્રકમાં ભરવામાં આવ્યું હતું અને ટ્રક ભરીને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવી રહ્યું હતું। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ગુજરાત રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ વિભાગ દ્વારા આ લાખો રૂપિયાના હેઝાર્ડ મટીરિયલનો ક્યાં નિકાલ કરવામાં આવી રહ્યો છે તેની પૂરેપૂરી તપાસ કરવી અત્યંત જરૂરી છે, જેથી બીજા કોઈ ગામડા શહેરમાં લોકો હેઝાર્ડ મટીરિયલને કારણે સમસ્યાનો ભોગ ન બને।